નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર યુનિટ 5 રીડ 2 નો મેન આર ફોરેનર, એટલે કે કોઈ માણસ છે એ વિદેશી નથી. આમના જે લેખક છે એટલે કે પોએટ છે એ જેમ્સ કિર્કરોપ જે છે એમને આ કાવ્ય લખેલું છે નો મેન આર ફોરેન, કોઈ માણસ વિદેશી નથી. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય છે એ જેમ્સ દ્વારા લખવામાં આવેલું છે અને આજના સમયની અંદર આ યુગની અંદર એમને મોટામાં મોટો મનુષ્યને એટલે કે હ્યુમન બીંગને એક સંદેશો આપેલો છે. આ જે ભારતીય સંસ્કૃતિ અનુસાર વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિ અનુસાર આપણી સંસ્કૃતિની અંદર કે વસુદૈવ કુટુંબકમ એટલે કે વિશ્વની અંદર જે તમામ રહેલા લોકો છે, મનુષ્ય છે, એ બધા એક કુટુંબના સભ્યો છે. એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. એ ભારતીય સંસ્કૃતિ છે એ પણ એ જ સંદેશો અને આ જે જેમ્સ છે એ નો મેન આર ફોરેન દ્વારા આપણે કોઈ માણસ વિદેશી નથી એ સમજાવવા માગે છે. આ કાવ્યનો વિદ્યાર્થી મિત્રો પહેલાં ટૂંકો પરિચય આપું છું કે આ રીડ 2 એ સુંદર કાવ્ય આપેલું છે. કવિ આમની અંદર જણાવે છે કે બધા મનુષ્ય આપણા પોતાના જ છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? આ કાવ્યની અંદર આપણે સમજશું ત્યારે કહે છે કે આ પૃથ્વી ઉપર બધા મનુષ્ય છે એ આપણા પોતાના જ છે અને આખું વિશ્વ આપણો પરિવાર છે. જો કે ભારતીય સંસ્કૃતિના અનુસાર આપણે પણ બિલીવ કરીએ છીએ કે માનીએ છીએ આખું વિશ્વ છે એ આપણો પરિવાર છે તથા સમગ્ર પૃથ્વી આપણી માતૃભૂમિ છે. એવું નહીં કે ભાઈ આપણે ઇન્ડિયન છે એટલે ભારતીય જે જમીન છે એ જ આપણી માતૃભૂમિ, પણ શું તો કે સમગ્ર પૃથ્વી છે બરાબર છે એ આપણી માતૃભૂમિ છે. એવું આ કાવ્ય દ્વારા એ જેમ્સ છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો. જુદા જુદા નામ, કારણ કે દેશના નામ છે જુદા જુદા, નામ, શરીરો, વસ્ત્રો અને દેશો વચ્ચેને ઘડનારનું હૃદય એક જ છે. જો વિચાર કરજો, હા, જુદા જુદા નામ બરાબર છે. પછી જે શરીર રચના કરેલી છે એ પછી ભારતમાં રહેનારું હોય કે બહાર રહેનારું હોય એમનું પણ શરીર રચના છે એ બધાની છે એ ઘડનાર છે એ ઓલમાઇટી છે, એમનું હૃદય કેવું છે? એક જ છે. વસ્ત્રોની વાત કરીએ, ભલે વસ્ત્રો જુદા જુદા હોય બરાબર, દેશો અલગ અલગ, પણ દેશો વચ્ચે ઘડનારું હૃદય એક જ છે બરાબર છે. એમનું ક્રિએચર એ સર્જન છે એક જ રક્ત છે અને આપણી સૌની ધમનીઓમાં વહી રહ્યું છે. જો એ પછી અમેરિકામાં રહેનારો વ્યક્તિ હોય કે આપણા પડોશી રાષ્ટ્ર એ બાંગ્લાદેશ હોય, શ્રીલંકા હોય, પાકિસ્તાન હોય, એ કોઈ કે એમનો જે મનુષ્ય છે, જ્યાં રહેનારો મનુષ્ય છે, એમનું અને આપણું રક્ત છે એ આપણી સૌની ધમનીઓમાં વહી રહ્યું છે, એ એક જ છે. જેમણે આપણા દુશ્મનો સમજીએ છીએ તે મનુષ્ય પણ આપણા જેવા જ છે. જો જેને આપણે દુશ્મનો સમજીએ છીએ એ મનુષ્ય પણ કેવા છે? એ અલગ છે? નહીં, એને પણ બે આંખ, બે કાન, બે હાથ, બે પગ, મનુષ્ય આપણા જેવા જ છે અને તેમનામાં પણ એ તમામ લાગણીઓ રહેલી છે. એમની અંદર પણ ફિલિંગો હોય, લાગણી હોય, ગુણો હોય, દુર્ગુણ પણ હોઈ શકે, ઇન્દ્રિયો વગેરે રહ્યા છે જે આપણામાં પણ છે બરાબર છે. આપણામાં પણ ગુણો હોય, આપણામાં પણ દુર્ગુણો હોય, આપણામાં પણ લાગણીઓ રહેલી છે, ઇન્દ્રિયો રહેલી છે વગેરે રહેલા એ આપણામાં પણ છે. જીવનની કઠણાઈઓ, મુશ્કેલીઓ છે એ આપણે જેમ તેમને પણ ભોગવવી પડે છે બરાબર. આપણે બધા મનુષ્ય એક સમાન ભાવનાઓ જ અનુભવીએ છીએ. બધા મનુષ્ય છે પૃથ્વી ઉપર રહેનાર, સમસ્ત પૃથ્વી ઉપર રહેનારા જે મનુષ્ય છે, કવિ અહીં કહે છે, એક સમાન ભાવનાઓ અનુભવ્યું છે. તેથી જ આપણે આ વિશ્વને અને તેમાં વસતા તમામ મનુષ્યોને એક જ પ્રકારની દ્રષ્ટિએ નિહાળવા જોઈએ. જો આ ભાવનાઓ આપણામાં રહેલી છે એટલા માટે શું પોએટ આપણે સંદેશો આપે છે કે વિશ્વને અને તેમાં વસતા તમામ જે મનુષ્ય છે એ એક જ પ્રકારની દ્રષ્ટિથી નિહાળવા જોઈએ કે ભાઈ આ છે એ પણ એક મનુષ્ય છે. એવું ન વિચારવું જોઈએ કે આપણે અમારા પડોશી છે, અમારા પડોશી રાષ્ટ્રનું છે બરાબર, એવું નહીં, પણ અંતે તો એવું જ વિચારવાનું છે કે એક મનુષ્ય. જ્યારે તમે કોઈને ધિક્કારો છો ત્યારે વાસ્તવમાં તમે તમારા પોતાના પ્રત્યે જ અનુભવેલી તૃણા છે. વિચાર કરજો વિદ્યાર્થી મિત્રો,
બરાબર. શું સંદેશ આપે છે જેમ્સ? શું કહે છે કે તમે કોઈને ધિક્કારો છે, વાસ્તવમાં એમનું પરિણામ શું છે? તો કે તમારા પોતાના પ્રત્યે અનુભવેલી એક ઘૃણા છે, નફરત છે, તિરસ્કાર છે, આ બધું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, કોઈ માણસ વિદેશી નથી. આ કાવ્ય દ્વારા, જેમ્સ દ્વારા સુંદર આ કાવ્યનું સર્જન કરેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, એ કાવ્યને એક એક સ્ટ્રાંજા અને એ સ્ટ્રાંજામાં આપેલા પ્રશ્નો છે એમની આપણે ટૂંકમાં અભ્યાસ કરીએ. પહેલો સ્ટ્રાંજા છે, રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ, બરાબર, beneath all uniform a single body breathes like ours. The land our brothers walk upon is the earth like this, in which we all shall lies. They too aware of sun and air and water are fed by peaceful harvest, by war's long winter straw. જો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટ્રાંજામાં પોએટ શું કહેવું છે? પહેલાં તો આપણે એમના જે સ્પેલિંગ છે એને સમજીએ. રિમેમ્બર, રિમેમ્બર એટલે યાદ રાખો. નો મેન આર સ્ટ્રેન્જ, STRNG, સ્ટ્રેન્જ, સ્ટ્રેન્જર એટલે શું થાય છે? અજાણ્યો. નો કન્ટ્રીઝ, બરાબર, કન્ટ્રીઝ એટલે દેશ, બરાબર, ફોરેનર, વિદેશી. બ્રિનેથ, BENEATH, બ્રિનેથ એટલે નીચે, અંડર જો આપેલું છે. યુનિફોર્મ, બરાબર છે, પહેરવેશ જેને આપણે કહે છે યુનિફોર્મ. અ સિંગલ બ્રોડી બ્રીથ, BREATH એટલે શ્વાસ લે તે. લાઇક અવર્સ, ધ લેન્ડ અવર બ્રધર વોક અપોન, બરાબર, વોક અપોન ઇન ધ અર્થ લાઇક ધીસ, ઇન વિચ વી ઓલ સેલ લાઇઝ. ધેર ટુ અવેર, AWAR એટલે જાણ કરવી, વાકેફ હોવું, અવેર. ઓફ સન એટલે સૂર્ય, એન એર, એર એટલે હવા, વોટર એટલે પાણી, એન ફીડ ખોરાક, બાય પીસફુલ હાર્વેસ્ટ, પીસફુલ એટલે શાંતિદાય, હાર્વેસ્ટ એટલે પાક, લણણી કરવી, બાય વોર્સ એટલે યુદ્ધ, લોંગ વિન્ટર, વિન્ટર એટલે શિયાળો જેને કહે છે, સ્ટ્રાવ એટલે કે ભૂખમરો. શું કહે છે વિદ્યાર્થી મિત્રો આ ફર્સ્ટ સ્ટ્રાંજાની અંદર જેમ્સ છે એ આપણે શું કહે છે? રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ. યાદ રાખો, કોઈ માણસ છે એ અજાણ્યો નથી, કે કોઈ દેશ પરદેશ નથી. કોઈ દેશ છે એ પણ પરદેશ નથી. આપણે એમ કહીએ છીએ કે ભાઈ ફોરેન જવું છે, પણ એ પણ આપણું એવું જ વિચારવાનું છે, બરાબર. એટલે કોઈ દેશ છે એ પરદેશ નથી. બ્રિનેથ, ઓલ યુનિફોર્મ અ સિંગલ બ્રોડી બ્રીથ, એ બધા પહેરવેશની નીચે એક જ પ્રકારનું શરીર છે એ શ્વાસ લે છે, બરાબર. પહેરવેશ અલગ અલગ હોય છે, પેટર્ન અલગ અલગ હોય છે, પરંતુ એ પહેરવેશની નીચે રહેલું જે શરીર છે, બરાબર, એ સિંગલ બોડી છે, એ જે શ્વાસ લે છે, બરાબર, એ બધું કેવું છે? બધાને સરખું છે. લાઇક અવર્સ, આપણી જેમ. ધ લેન્ડ અવર બ્રધર વોક અપોન ઇન અર્થ લાઇક ધીસ, બરાબર. શું કહે છે? જે આપણા ભાઈઓની જમીન પર પણ પૃથ્વી પર જ રહેલી છે. જો આપણી જેમ આપણા ભાઈઓની જમીન જે છે, જમીન પણ આપણી પૃથ્વી પર જ રહેલી છે, અર્થ લાઇક, ઇન વિચ વી ઓલ સેલ લાઇઝ, અને કે જેમાં આપણે બધા અસ્તિત્વ ધરાવીએ છીએ, બરાબર છે. શું કહે છે? આપણી જેમ આપણા ભાઈઓની જમીન પણ આ પૃથ્વી પર જ રહેલી છે, કે જેમાં આપણે બધા અસ્તિત્વ ધરાવીએ છીએ. લાઈઝ પડાય. ધે ટુ અવે ઓફ સન એન્ડ એર એન્ડ વોટર. શું કહે છે? તેઓ પણ આપણી જેમ જ, બરાબર, ધે ટુ અવે જાણકાર છે, વાકેફ છે, જેમ સૂર્ય, પૃથ્વી અને પાણીથી જીવન જીવે છે, બરાબર. આર ફીડ બાય પીસફુલ હાર્વેસ્ટ, બાય વોર લોંગ વિન્ટર સ્ટ્રાવ. શું કહે છે? લાંબા એવા શિયાળાની યુદ્ધની ભૂખ્યા એવા તેઓ પણ શાંતિથી, બરાબર છે, પીસફુલ એટલે શાંતિથી, બરાબર, ફસલને સિંચન કરે છે, એટલે કે પોતાની જે હાર્વેસ્ટ છે, પાક છે, એમને લે છે. વિદ્યાર્થી મિત્રો, આ સ્ટ્રાંજાની અંદર પોઈટ શું કહે છે? યાદ રાખો, કોઈ માણસ અજાણ્યો નથી, કે કોઈ દેશ છે કે પરદેશ નથી. બધા પહેરવેશની નીચે એક જ પ્રકારનું શરીર છે, એ શ્વાસ લે છે. આપણી જેમ આપણા ભાઈઓની જમીન પણ આ પૃથ્વી પર જ રહેલી છે, જેમાં આપણે બધા અસ્તિત્વ ધરાવીએ છીએ. તેઓ પણ આપણી જેમ જ સૂર્ય, પૃથ્વી, પાણીથી જીવન જીવે છે. લાંબા એવા શિયાળાના યુદ્ધથી,
ભૂખ્યા એવા તેઓ પણ શાંતિથી પોતાનું જે પાક છે, ફસલ છે એને સિંચન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ સ્ટ્રાન્જાની અંદરથી પહેલો પ્રશ્ન છે, વોટ ડઝ ધ પોએટ વોન્ટ અસ ટુ રિમેમ્બર? વોટ ડઝ ધ પોએટ વોન્ટ ઈચ્છે છે અસ ટુ રિમેમ્બર, યાદ રાખવાનું શું કહે છે? ધ પોએટ વોન્ટ અસ, આપણી પાસેથી યાદ રાખ, ટુ રિમેમ્બર, યાદ રાખવું, ધેટ વી ઓલ બ્રધર નોટ અ ડિફરન્ટ, આપણે બધા ભાઈઓ જે છે એ જુદા નથી. નોટ અ ડિફરન્સ એટલે કે જુદા નથી. વિદ્યાર્થી મિત્રો, ધ પોએટ વોન્ટ્સ અસ ટુ રિમેમ્બર, યાદ રાખ, ધેટ વી ઓલ બ્રધર નોટ અ ડિફરન્ટ. એ જ સ્ટ્રાન્જાની અંદરથી બીજો પ્રશ્ન, સ્ટ્રાન્જા એ જ છે, વોટ ડુ વી લીવ ઓન? વોટ આર વી ઓલ અવેર ઓફ? વોટ ડુ વી લીવ ઓન? જો વી ઓલ લીવ ઓન ધ સેમ અર્થ, એટલે કે એક જ પૃથ્વી ઉપર રહીએ છીએ. એન્ડ વી ઓલ અવેર ઓફ સન, આપણે જાણીએ છીએ, બરાબર છે, બરાબર, જો જાણકાર છે કેનાથી? ઓફ સન, એર એન્ડ વોટર, બરાબર, આપણે બધા છે, બરાબર. વી ઓલ લીવ ઓન ધ સેમ અર્થ એન્ડ વી આર ઓલ અવેર ઓફ સન, એર એન્ડ વોટર. ઓકે વિદ્યાર્થી મિત્રો, એ જ સ્ટ્રાન્જાની અંદરથી ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ, વોટ ડુ પીપલ ડિઝાયર આફ્ટર લોંગ વોર? લાંબા યુદ્ધ પછી વોટ ડુ પીપલ ડિઝાયર, લોકોની ઈચ્છા શું છે? આફ્ટર લોંગ વોર પીપલ ડિઝાયર પીસ એન્ડ ફૂડ. પીસ એટલે શાંતિ અને ફૂડ એટલે ખોરાક. લોકોની ડિઝાયર છે, ઈચ્છા છે, પીસ એટલે શાંતિ અને ફૂડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. બીજો સ્ટ્રાન્જા અહીંયા પહેલો છે, their hands are our, and in their lines we read a labor not different from our own. Remember, they have eyes like our that wake or sleep, and strength that can be won by love in every land in common life that all can recognize and understand. જો આમની અંદરથી પહેલાં આપણે સ્પેલિંગ સમજીએ. આમની અંદર જો બરાબર લાઇન્સ આપેલી છે, લાઇન્સ એટલે હાથની રેખાઓ, બરાબર. લેબરનો એટલે શ્રમિકો, મજૂરો, બરાબર છે. કોમન એટલે સરખું, બરાબર. રેકગ્નાઇઝ એટલે ઓળખવું, અને અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. વિદ્યાર્થી મિત્રો, ધેર હેન્ડ આર અવર્સ, તેઓના હાથ આપણા જ છે, બરાબર. તેઓના હાથ એટલે પોઈન્ટ શું કહે છે કે એ ફોરેનર, એ જે વિદેશી છે, બરાબર, તેઓના હાથ પણ આપણા જ છે. એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ, બરાબર, તેના હાથની રેખાઓ આપણે વાંચી શકીએ, બરાબર. એમની રેખાઓ છે, એન્ડ ધેર લાઇન્સ, હાથની રેખાઓ, વી રીડ કે, અને તેમના હાથની જે રેખાઓ છે એ આપણે વાંચી શકીએ છીએ. અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓવન, કે આ શ્રમિકો પણ આપણાથી જરા જુદા નથી, બરાબર. આ શ્રમિકો જે છે, લેબર છે, બરાબર, મજૂરો છે, એ પણ આપણાથી જરા પણ જુદા નથી. રિમેમ્બર, દે હેવ આઈઝ લાઈક અવર ધેટ વે, યાદ રાખો. રિમેમ્બર એટલે યાદ રાખવું, તેમની પાસે પણ આપણી જેમ જ આંખો છે. જો રિમેમ્બર, દે હેવ આઈઝ લાઈક અવર ધેટ વે, અને જેનાથી તેઓ જાગે છે, વેક એટલે જાગ, ઓર સ્લીપ, અને સૂવે છે, એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ, અને તેમની જોડે તાકાત પણ છે, એટલે એ લોકો, બરાબર, જેને પ્રેમથી જીતી શકાય છે, બરાબર, કે તેમની જોડે જે તાકાત પણ છે તેને પણ જેને પ્રેમથી આપણે જીતી શકાય છે. શું કહે છે આગળ? ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ ધેટ ઓલ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, દરેક ભૂમિખંડ પર સરખું માનવ જીવન છે કે જેને દરેક જણ ઓળખી અને સમજી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, શું કહે છે આ સ્ટ્રાન્જાની અંદર? સમજીએ કે તેઓના હાથ આપણા જ છે, અને તેમના હાથની રેખાઓ છે, રેખાઓમાંથી આપણે વાંચી શકીએ છીએ. આ શ્રમિકો પણ આપણાથી જરા જુદા નથી. યાદ રાખો કે તેમની પાસે પણ આપણી જેમ જ આંખો છે, જેનાથી તેઓ જાગે છે અને સૂવે છે, અને તેમની જોડે તાકાત પણ છે જેને પ્રેમથી, બરાબર, જીતી શકાય છે. દરેક ભૂમિખંડ એટલે કે પૃથ્વી ઉપર, બરાબર છે, સરખું માનવ જીવન છે કે જેને દરેક જણ ઓળખી અને સમજી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આમની અંદરથી બે પ્રશ્નો છે. વોટ ડુ વી ઓલ ડુ?
વુડ ડુ, વી ઓલ ડુ. આપણે શું કરી શકીએ બધા? વી ઓલ ડુ સેમ હાર્ડ વર્ક વિથ અવર હેન્ડ. બરાબર છે, જે સખત મહેનત છે વિથ અવર હેન્ડ્સ આપણા હાથથી કરી શકીએ છીએ. હાઉ કેન વી વિન સ્ટ્રેન્થ? વી કેન વિન સ્ટ્રેન્થ ઓનલી બાય લવ. કેના દ્વારા? તો કે લવ દ્વારા. હાઉ કેન વી વિન સ્ટ્રેન્થ? બરાબર, વી કેન વિન સ્ટ્રેન્થ ઓનલી બાય લવ. પ્રેમથી એમને જીતી શકાય છે. જો યુદ્ધ એ જ વિકલ્પ નથી, બરાબર છે, એ લવ છે, પ્રેમ છે, એ જ સાચો રસ્તો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. લેટ અસ રિમેમ્બર whenever we are told to hate our brother, it is ourselves that we shall this process bitterly condemn. Remember, we who take arms against each other, it is the common earth that we defile. જો શું કહે છે વિદ્યાર્થી મિત્રો, આમની અંદર પહેલાં સ્પેલિંગ જોઈએ. ડિસપ્રોસેસ, એનો અધિકાર છીનવી લેવો. બિટરલી એટલે દગો આપવો, બરાબર. કંડમ્સ એટલે નિંદા કરી. ડિફાઇન એટલે પ્રદૂષિત કરો. જો વિદ્યાર્થી મિત્રો, ચાલો આ સમજીએ. થર્ડ સ્ટાન્જા. લેટ અસ રિમેમ્બર વેનેવર વી આર ટોલ્ડ. યાદ રાખો, યાદ કરી લઈએ જ્યારે પણ આપણે કહેવાય છે, બરાબર, ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર, ઇટ ઇઝ અવર સેલ્ફ, કે આપણે આપણા જ ભાઈઓને ધિક્કારવા જોઈએ. જો ચાલો યાદ કરી લઈએ જ્યારે પણ આપણને કહેવાય છે કે આપણે આપણા જ ભાઈઓને ધિક્કારવા જોઈએ. કોઈ કહે ને એ અવર ધેટ વી શેલ ડિસ્પ્રોસેસ બિટરલી એન્ડ કંડમ. તો તેના થકી તો આપણે પોતાને જ જેને કહી શકા કે નિર્વાસિત કરી શકીએ છીએ, અધિકાર છીનવી શકીએ, દગો દઈએ છીએ અને પોતાની જ નિંદા કરીએ છીએ. જો ક્યારેક આવું થતું હોય છે, બરાબર છે, કોઈ એવો વ્યક્તિ હોય છે એ એવું કરવા પ્રેરે છે કે જો કે ચાલો યાદ કરી લઈએ. શું કહે છે? જ્યારે પણ આપણને કહેવાય છે કે આપણે આપણા જ ભાઈઓને ધિક્કારવા જોઈએ, તો તેનાથી શું થશે? તો તેના થકી તો આપણે પોતાને જ, આપણી ભાષામાં કહીએ છીએ કે આપણો અધિકાર છે છીનવી લેશું. આપણે પોતે જ આપણે એને દગો દઈએ છીએ અને પોતાની જ નિંદા કરીએ છીએ, એટલે કે નિંદા કરીએ છીએ. રિમેમ્બર, વી who take arms against each other, it is the human earth that we defile. શું કહે છે? યાદ રાખો, આપણે કે જે એકબીજા સામે શસ્ત્રો ઉગામીએ છીએ, જો ટેક આર્મ અગેન્સ્ટ each other, તો આ સમસ્ત માનવોની જે ભૂમિ છે, હ્યુમન અર્થ, બરાબર, ભૂમિ માનવોની જ એ ભૂમિ છે જેને આપણે દૂષિત કરીએ છીએ. જો યાદ રાખવાનું પોઈન્ટ શું કહે છે કે આપણે કે જે એકબીજા સામે શસ્ત્રો ઉગામીએ છીએ તેનાથી શું થશે? તો સમસ્ત માનવોની જ એ જે ભૂમિ છે કે જેને આપણે દૂષિત કરીએ છીએ. આ સ્ટાન્જાની અંદર શું કહે છે કે ચાલો યાદ કરી લઈએ જ્યારે પણ આપણે કહેવાય છે કે આપણે આપણા જ ભાઈઓને ધિક્કારવા જોઈએ, તો તેના થકી આપણે પોતાને જ નિર્વાચિત કરીએ છીએ, દગો દઈએ છીએ અને પોતાની જ નિંદા કરીએ છીએ. યાદ રાખો, આપણે કે જે એકબીજા સામે શસ્ત્રો ઉગામીએ છીએ તો સમસ્ત માનવીને જ એ જ ભૂમિ છે કે જેને આપણે દૂષિત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આમની અંદરથી પહેલો પ્રશ્ન, હાઉ ડુ વી હાર્મ અવરસેલ્ફ? આપણે કઈ રીતે આપણને જ નુકસાન પહોંચે? હાર્મ એટલે નુકસાન. વેન વી હિટ અધર્સ ટુ ટેક આર્મ અગેન્સ્ટ અધર, આપણે બીજા ઉપર હાથ ઉગામીએ છીએ, બરાબર, વી હાર્મ અવરસેલ્ફ, આપણી જાત ઉપર આપણે ટૂંકમાં આપણે નુકસાન કરીએ છીએ. વુ પોલ્યુટ ધ અર્થ, પૃથ્વીને કોણ ગંદી કરે છે? વી ઓલ હ્યુમન બિંગ, આપણે બધા માનવીઓ છે એ પોલ્યુટ કરે છે, ગંદી કરે છે ધ અર્થ એટલે કે પૃથ્વીને. આગળ છે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સ્ટાન્જા. અવર હેલ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેન્જ the innocence of air that is everywhere our over. Remember, no men are foreign and no country strange. જો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કહે છે આમની અંદર? પેલી આઉટરેન્જ એટલે જુલમ કરવું, આમની અંદર સ્પેલિંગ છે. જો અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ ધ ઇનોસન્સ ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓવર. આપણે નર્ક સમાન નર્ક બનાવે છે, હેલ, બરાબર, હેલ નર્ક સમાન અગ્નિ, ફાયર એટલે આગ, ધૂળ, ડસ્ટ, બરાબર, અને ધુમાડા
વગેરેને નિર્દોષી શુદ્ધતાનું ઉલ્લંઘન કરીએ છીએ. બરાબર, જે પ્રત્યેક જગ્યાએ બરાબર ઉપલબ્ધ છે, જે પ્રત્યેક જગ્યાએ ઉપસ્થિત છે અને આપણી પોતાની છે. વિદ્યાર્થી મિત્રો, જો આ યુદ્ધ કરવાથી, ગુલાબારી કરવાથી, બરાબર છે, અગ્નિ વરસાવવાથી, બરાબર આપણે નર્ક સમાન અગ્નિ, ધૂળ, ધુમાડા વગેરેને આપણે શું કરીએ, શુદ્ધતાનું ઉલ્લંઘન કરીએ છીએ. અને પ્રત્યેક જગ્યાએ જે ઉપસ્થિત છે તેને આપણી પોતાની છે એવું આપણે બિલીવ કરવું પડે. રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્જર. યાદ રાખવું, કોઈ માણસ પરદેશી નથી અને કોઈ પણ દેશ પારકો નથી. આ સ્ટાંજાની અંદર શું કહે છે કે આપણા નર્ક સમાન અગ્નિ, ધૂળ, ધુમાડા વગેરે શુદ્ધતાનું ઉલ્લંઘન કરે છે. જે પ્રત્યેક જગ્યાએ ઉપસ્થિત છે એ આપણી પોતાની છે. બરાબર, પોઈટ આપણે કહે છે, યાદ રાખો, કોઈ માણસ પરદેશી નથી અને કોઈ પણ દેશ પારકો નથી. વિદ્યાર્થી મિત્રો, આમની અંદરથી વોટ આઉટરેન્જ અવર ઇમોશન. આઉટરેન્જ એટલે જુલમ કરવું. વોટ આઉટરેન્જ અવર ફિલિંગ આર હેટેડ. આઉટરેન્જ અવર ઇમોશન. જે લાગણીઓ છે, ધિકારે છે. આઉટરેન્જ બરાબર જુલમ કરે. અવર ઇમોશન એટલે કે લાગણીઓ ઉપર. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું જે છે યુનિટ 5નું રીડ 2 છે એ પૂર્ણ થાય છે. બરાબર, આભાર.